ભાવનગરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આવી નુકસાનથી બચવા માટે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ ઘોષિત કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક ખેડૂતો આ પેકેજને લોલીપોપ પેકેજ કહીને આક્ષેપ વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોએ સૂચવ્યું છે કે જો સહાય કરતા પાક ધિરાણ અડધું માફ કરતું હોય તો તેઓ વધુ સંતોષ અનુભવી રહ્યા હોત। સહાય પૂરી મળે કે ન મળે એનો કાંઈ શક્યતા નથી। અત્યારે બગાડ તો બહુ થયો છે। હવે એ જો સરકાર સામું જોવે તો સારું કહેવાય। તમારા કહેવા માંગીએ ખેતરમાં તમારે કેટલું નુકસાન ને કેટલા વીઘામાં? 10 વીઘાની મગફળી હતી, બધી પલ્લી ગઈ, ફેલ થઈ ગઈ। બહુ નુકસાન તો બધાને બહુ થયું। કપા ઉગી ગયા, પલ્લી। પૈસામાં વાત કરીએ તો કેટલીક નુકસાની? હવે 10 વીઘાનો હિસાબ કરો ને કેટલું નુકસાન થાય। 15-20 હજારનો તો વીઘો ગણો। બિયારણનો ખર્ચો। સરકારે સહાય કરી છે, એમાં 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। હવે ખેડૂત પાસે કેટલા પોગે એ આંકડો તો મોટો છે, પણ એ ખેડૂત પાસે કયા કેટલા પોગવાના? અને વીઘે 15-20 હજારનો ખર્ચો તો ખેડૂતને જો જ છે। તો 10 વીઘાની વાડી હોય ને તો મિનિમમ 1.5 લાખ જેવો ખર્ચો તો 1.5 લાખના ગાળામાં ખર્ચો તો થઈ જ ગયો છે, બરાબર। તો હવે એ આપીને આપણે 20,000-25,000 આપવાના છે એક ખેડૂત દીઠ, 25,000 થી 30,000 40,000 તો એ ખેડૂતને આમ ગણો ને તો છોકરાને ફી નથી દેતા લ્યો। હવે એ તો નુકસાનીનો આંકડો તો કોઈ જો ખેડૂતનો આંકડો એવો છે કે નુકસાનીનો આંકડો તો તમે લખવા બેવો ને તો પાર જ ન આવે, કારણ કે એની ઘરે તમે એક દી સવારે ત્યાં સુધી કામે જાઓ ને તો તમને 500 રૂપિયા 400 રૂપિયા દાડી મળે। ખેડૂત દી ઉગ્યા પહેલાંનો મતતો હોય તો રાતે રાતે જાગીને વાડીમાં જવું પડે ને, એનું નક્કી ન હોય, એની દાડી કેટલી મૂકવી હાલો કહો। એટલે એ તો બધું એ સેટિંગ જ ન થાય, ખાલી જે આપે ને ઓછું છે ખેડૂતને આપે નહીં, અને કાંઈ ન આપે તોય હાલે। હાલો તો પૂરતા ભાવ આપો, તો પૂરતા ભાવ નથી આપતા, ખેડૂતને લાલચ નથી। બધા ઘણા ખેડૂત ન હોય એ એમ કે વાતે ખેડૂત એમ સરકાર પાસે આશા રાખીને બે સરકાર પાસે આશા નથી રાખવી। ગમે એ કંપની હાબુ વેચતી હોય એ એનો ભાવ ફિક્સ કરીને મૂકી હતી કે મારા હાબુનો આ ભાવ છે તો ગામ લઈ લે, કે ન લે તો એ ભાવ ઘટાડે નહીં। ખેડૂત માર્કેટમાં રાતની મહેનત કરીને પકવીને માલ લાવે ને તો ભાવ નક્કી સરકારને કરવાનો। અમારે ખેડૂતને પકવવાનું કુદરતને આધાર રાખીને પકવો તો ભાવ સરકારને નક્કી કરવાનો। હવે આનો ન્યાય કહેવાય ખેડૂતને? એટલે અમારે સહાય નથી જોઈતી, ભાવ પૂરો આપો ને તો સહાય નથી જોઈતી। તો અમારે હાવ ક્યારેક પાક નિષ્ફળ જાય ને તોય પોહાય, પણ ભાવ પૂરો આપવા જોઈએ। એક અને જે એમ કહેતા હોય ને કે ખેડૂતને ભાવ આમ મળે છે ને આમ મળે છે, તો એને ખાલી 2 વીઘાની સિંગ